2023 પ્રેમ લગ્ન કર્યા અને 2026 યુવકની જાહેરમાં કરપીણ હત્યા થઈ। વાત ભાવનગરના વાળુપડ ગામની છે કે જ્યાં પ્રેમ લગ્નની દાજમાં એક યુવકની સરાહ જાહેરમાં કરપીણ હત્યા કરી દેવામાં આવી। 2023 પ્રેમ લગ્ન કર્યા અને 2026 યુવકની જાહેરમાં કરપીણ હત્યા થઈ। વાત ભાવનગરના વાળુપડ ગામની છે કે જ્યાં પ્રેમ લગ્નની દાજમાં એક યુવકની સરાહ જાહેરમાં કરપીણ હત્યા કરી દેવામાં આવી। 2023 પ્રેમ લગ્ન કર્યા અને એ જ પ્રેમ લગ્નની દાજમાં જ યુવતીના પરિવારના સભ્યોએ યુવકની હત્યા કરતા ભાવનગર પંથકની અંદર ખળભળાટ મચ્યો છે। જો કે વર્તેજ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરતા આખા આ કેસની અંદર માસ્ટર માઇન્ડ સુધી પહોંચતાની એક કડી મળી છે। માર્ચની રાત્રે 9:30 વાગ્યાની આસપાસનો એ અરસાનો સમય હતો। વાળુપડ ગામની અંદર તમામ લોકોએ પોતાની રોજિંદી પ્રક્રિયાની જેમ એ બહાર નીકળી રહ્યા હતા। રોજિંદી ક્રિયાની જેમ લોકોએ રાતના સમયે ગામના એક સાથે બેસી અને ચર્ચાઓ કરી રહ્યા હતા અને તેવામાં અચાનક જ બસ સ્ટેન્ડ પાસે કેટલાક લોકો આવે છે ને એક શખ્સને આંતરીને ત્યાં ઊભો રાખે છે અને તેમાંથી કેટલાક 4 થી 5 લોકો હોવાની શક્યતા કે જે ઉતરતા વેત યુવકને છરીના ઘા ઝીકે છે। આ ઘટનાનો એક લાઈવ વિડીયો સામે આવે છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠે છે। છરીના ઘા ઝીકવામાં આવે છે અને સવાલો એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ઉઠતા જ રવિ કલોત્રા નામના એક યુવક કે જે એક્સેસ બાઇક પર આંટો મારવા નીકળ્યો હતો, ની દરમિયાન 3 થી 4 જેટલા જાણ્યા શખ્સો આવે છે, તેને આંતરીને હુમલો કરે છે। આરોપીએ રવિ કાલોત્રાના મોઢા, ગળા, છાતી, પેટ, હાથ અને પગના ભાગની અંદર છરીના આડે ધડ ઘા ઝીક્યા હતા। હુમલામાં આરોપીઓએ ત્યારબાદ મૃતકનું વાહન લઈને ફરાર પણ થયા। ઘટનાની જાણ થતાની સાથે જ તત્કાલ ધોરણે વર્તેજ પોલીસ એએસપી ઘનશ્યામ ગૌતમ, સિટીના ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડતા એ ત્યાં પહોંચે છે અને તપાસની શરૂઆત કરે છે કે ઘટના કેમ બની અને ઘટનાનો સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો કોને બનાવ્યો। આ સંદર્ભે તપાસની શરૂઆત થતાની સાથે જ મૃતક રવિ કલોત્રાની માતાએ એક ફરિયાદ આપી અને ફરિયાદના આધારે પોલીસની તપાસની શરૂઆત કરી। મૃતક રવિની માતાએ જે ફરિયાદ આપી હતી તેના આધારે તપાસની શરૂઆત કરતા પોલીસે ગણતરીના કલાકની અંદર 2 આરોપીઓની ધરપકડ કરી, જેની પૂછપરછમાં મોટો ખુલાસો પણ થયો છે। कल वर्तेज पुलिस स्टेशन के वाड़ूगढ़ विस्तार में एक रवि नाम के युवक का 29 वर्ष का जो है उसकी हत्या की थी, निर्मम हत्या की थी, जिसमें जो है हमने सुबह FIR दाखिल करी। कल हमने जो है उसका लाश का हमने कब्जा लिया, उसके बाद हमने इंक्वेस्ट किया, उसके बाद जो है 3 टीम मैंने बनाई, उसके बेसिस पे हमने जो है सारी कार्रवाई करी। अच्छा साहब, શું મોટિવ છે હત્યા કરવાનો? अभी तक की जानकारी जो हमने जुटाई है उसके बाद हमको ये मालूम पड़ा है कि ये जो मर्डर जनार है रवि, इसका जो है लव रिलेशन अभी तक हमको जानने को मिला है महेश उर्फ मुन्ना की बेटी के साथ। और इसके बाबत जो है अभी तक ये जानने को मिला है कि महेश जो है वो इस चीज़ से खुश नहीं थे, इसलिए जो है ये सारी प्लानिंग रच के इन्होंने इस हत्या को अंजाम दिया। अच्छा साहब, કેટલા આરોપી હતા मारवा में 3 आरोपी था और 1 आरोपी जो है आ प्लानिंग में आता खरेखर। સાહેબ, કાવતરું ક્યાં રહી છે આરોપી? अभी तपास चालू है। સર, કેટલા આરોપી ટોટલ છે? अभी हमारे टोटल नाम अभी तक आज हमने जो है अटक की कार्रवाई 2 आरोपियों की चल रही है, जिसमें हमने जो है रवि उर्फ ये हरीश उर्फे हरी और किशोर उर्फे किशन को जो है इसकी जो है अरेस्ट की कार्रवाई चल रही है। और अभी तक हमने जितना इंटरोगेट किया इनको, प्राइमरी इंटरोगेशन के बेसिस पे हमको ये जानने को मिला है कि इसमें तीसरा आरोपी भी है जिसका नाम रोहित है, तो इस पे हमारी टीम अभी लगी हुई है। अच्छा सर, मुख्य आरोपी कौन है?
अब ये तो जब सारे आ जाएंगे और क्रॉस इंटरव्यूशन और वो सब होगा तो एग्जैक्टली हाउ दे प्लान एंड हाउ दे इम्प्लीमेंटेड एंड व्हाट दे डिड वो हम आइडेंटिफाई करेंगे. અચ્છા સર, મુન્ના પ્રફુલ બલિયા એક આરોપી છે, તેની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલા છે એવી વાત પણ છે. हाँ 2024 में जो है मतलब शादी इन्होंने रजिस्टर करी है ऐसा हमको जानने को मिला है. और ये मरने वाले की माता श्री ने जो है अपनी FIR में भी ये चीज दिखाई है. અચ્છા સર, આ આરોપી છે તેને ત્યાં કામ કરતો હતો મૃતક? हाँ ये ड्राइवर तरीके काम करता था. પછી વિડિયો જે વાયરલ થયો છે તેમાં 4 વ્યક્તિઓ છે મારતા દેખાઈ છે એવું কিছু. अभी तो इसका संज्ञान लेंगे और जो तपास बनती है वो अपन इसमें करेंगे. पर अभी तक जो है 2 आरोपी हमने मतलब अरेस्ट करने की प्रक्रिया चालू है. तीसरे का नाम खुल चुका है और जो भी होगा वो बताया जाएगा. સર, સીસીટીવીમાં 7 લોકો મારતા દેખાય છે, તો કેમ 4 લોકો સામે જ ફરિયાદ દાખલ જેવી ચર્ચા ચાલે છે? CCTV की भी फिर तपास करेंगे अपन जो है. વર્ષ 2023 ની અંદર અમદાવાદમાં રવિના લગ્ન એક યુવતી સાથે થાય છે. રવિ અમદાવાદની અંદર કાર ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને 2023માં એક યુવતી સાથે તેને પ્રેમ થાય છે અને તે સંદર્ભે તેના લગ્ન માટે યુવતીના પરિવારને વાતચીત કરે છે. યુવતીના પરિવારના સભ્યો આ અંગે તેને પ્રેમ લગ્નથી ઇનકાર કરે છે. ત્યારબાદ રવિ અને યુવતીએ કોર્ટ મેરેજ કરે છે. જો કે 3 વર્ષથી એ પ્રેમ લગ્નની દાજ 28 માર્ચના રોજ મોડી રાત્રે એ પરિવારના સભ્યો કે જે આ એ પ્રેમ લગ્નથી વિરોધમાં હતા, જેમને આ પ્રેમ લગ્નની દાજ હતી, તેમને આ ઘટનાને અંજામ આપ્યો. કેમ કે રવિની માતાએ યુવતીના પિતા સહિત અન્ય લોકોની સામે નામજોગ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. જે આખી ઘટના સંદર્ભે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને આ ઘટનામાં હજુ પણ મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે કે આ આખી ઘટનાને અંજામ આપવા માટે કોને એ ક્યાંથી આદેશ કરાયા હતા.